નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર હું નસીબ વિજ્ઞાન શિક્ષક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી હાર્દિક 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 સ્વાગત કરું છું સ્વાગત કરું છું. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? જણાવી દો એકદમ મજામાં છો? ચાલો 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 વિદ્યાર્થી મિત્રો, મારો વોઇસ તમને ક્લિયર આવે છે? મારું ફેસ તમને ક્લિયર એકવાર દેખાય છે? એકવાર ફટાફટ મને કોમેન્ટ કરીને જણાવો. એટલે કે આજનો આપણો જે સેશન છે એની આપણે શરૂઆત કરી દઈએ. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે આપણે YouTube ચેનલ ઉપર લેક્ચર ચાલુ કર્યા છે અને એ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે સરસ મજાના લેક્ચરો અને એ લેક્ચરોની અંદર તમને એકદમ જોરદાર, એકદમ સરળતાથી, એકદમ મજેદાર જ્ઞાન તમને પ્રાપ્ત થવાનું છે. તો હજી સુધી વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક નથી કરી તો પહેલા વિડીયોને લાઈક કરી દો. આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયો તમારા મિત્રો સુધી જો હજી મોકલ્યો નથી તો WhatsApp થ્રુ તમે એને શેર કરી દો અને સાથે સાથે અંત સુધી જોડાયેલા રહેવાનું છે. કારણ કે આજનો જે આ તમારો લેક્ચર છે એ લેક્ચરની અંદર ધોરણ 9 ની અંદર પ્રકરણ નંબર જે 3 છે પરમાણુઓ અને અણુઓ, એની અંદર આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ પરમાણુ શું છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમ ટોપિક છે. જો આ ટોપિક તમે સમજી લીધો ને, ઇટ મીન્સ કે તમારો ધોરણ 9 ની અંદર તો આ પ્રશ્ન પૂછાવાનો છે પરમાણુ શું છે એના વિશે સમજાવો, બરોબર. પરંતુ આ ટોપિક સમજવાથી તમને જે ચોથું ચેપ્ટર છે, બરોબર, પરમાણુનું બંધારણ, એ તમને આવડશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને છે ને વિદ્યાર્થી મિત્રો તમારું આગળ ધોરણ 10 માં તમે જ્યારે અભ્યાસ કરશો ત્યારે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 આ ચારે ચાર ચેપ્ટરો પણ જેની અંદર તમને આ ચેપ્ટર બહુ જ કામ લાગશે અને એટલા માટે જ અમે તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ છે એ આ વિડીયો લઈને આવ્યા છીએ. તો નોટ અને પેન નથી લીધી તો નોટ અને પેન લઈને સાથે બેસજો. હું અહીંયા થોડું ઘણું લખીશ, તમારે પણ અહીંયા થોડું થોડું લખવાનું છે. વિડીયોને લાઈક નથી કર્યો તો પહેલા તો વિડીયોને લાઈક કરી દો. ચેનલને જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી એ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. અને હવે ચાલો શરૂ કરીએ આજનો જે આપણો લેક્ચર છે. તો ચાલો ચાલો મને કોમેન્ટ કરીને જણાવો. પહેલા તો જણાવો કે કયા ક્યાંથી બોલો છો ભાઈ? હે ભાઈ, કઈ કઈ જગ્યાએથી તમે આવો છો ભાઈ? ફટાફટ તમારા શહેર, તમારા સિટીનું નામ ફટાફટ મને જણાવી દો એટલે મને પણ ખ્યાલ આવે કે ઓકે 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 ક્યાં ક્યાંથી બોલો છો. ચાલો 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 કોમેન્ટ બોક્સમાં તમારે મને જણાવવાનું છે કે તમારું સિટી કયું છે, તમે કયા ગામથી બોલો છો. ચાલો 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 ભાઈ, ચાલો શરૂઆત કરી દઈએ ભણવાની. હામોજા 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 હામોજા. ઓકે 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 ઓકે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. પરમાણુ શું છે? તમારી ટેક્સ્ટબુકની ટોપિકમાં છે, તમારી ટેક્સ્ટબુક છે એમાં ટોપિકમાં આપ્યું છે પરમાણુ શું છે. 3.2 નામનો ટોપિક આપેલો છે. હવે તમે કહેશો કે સર તમે તો પરમાણુ સમજાવવાના હતા, તમે આ મકાન ક્યાંથી લેવા? હે એ મકાન ક્યું લાવે છે બાપ? મિત્રો મારે તમને મકાનનું ઉદાહરણ આપીને સમજાવવું છે કે એક્ઝેક્ટ પરમાણુ શું છે. તમારી જે એનસીઈઆરટી છે, તમારી જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકમાં પણ આ જ પ્રમાણે સમજાવેલું છે અને એટલા માટે મારે તમને એ પ્રમાણે સમજાવવાની પૂરેપૂરી ટ્રાય કરવી છે, પૂરેપૂરી કોશિશ કરવી છે. ઓકે ડન, ક્લિયર થાય છે? જોડાયેલા રહેજો અંત સુધી વિદ્યાર્થી મિત્રો. તમારા માટે ઘણા બધા મહેનત કરે છે શિક્ષકો ફ્રી ઓફ કોસ્ટ. ઘણા બધાને સ્કૂલની અંદર પ્રોબ્લેમ હોય, ઘણા બધાને સ્કૂલમાં ના સમજાતું હોય, ટ્યુશનમાં જતો તો ત્યાં પણ ના સમજાતું હોય, તો ઘણા બધા વિદ્યાર્થીઓ ઓનલાઈન સહારો લેતા હોય છે. તો મિત્રો તમે જે જગ્યાએ આવ્યા છો ને એ જગ્યા ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓ આવી ગયા છે, પોતાનું રિઝલ્ટ સુધારીને ગયા છે અને આજે તમારું રિઝલ્ટ પણ જો સુધારવું હોય તો તમારે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. આ ચેનલના વિડીયોને લાઈક કરવા પડશે, મિત્રોને ઠેઠ સુધી તમારા વિડીયો મોકલવો પડશે, ત્યારે થશે. ફટાફટ ફટાફટ ભાઈ, લાઈક બહુ ઓછી છે. એકવાર ફટાફટ વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દો એટલે મને ખબર પડે કે હા મારા દીકરાઓ લાઈક કરી રહ્યા છે, એટલે મને પણ ખ્યાલ આવે કે મારા વિડીયો તમને કેટલા ગમે છે. ચાલો 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 ભાઈ, ચાલો ભાઈ, ચાલો ભાઈ, ચાલો ભાઈ, લાઈક કરી દે, લાઈક કરી દે, લાઈક કરી દે, લાઈક કરી દે, કરી દઈએ ક્યાં? લાઈક કરી દઈએ ક્યાં? ચાલો સરસ, વેરી ગુડ. મિત્રો અહીંયા તમે ઘર જોઈ રહ્યા છો. હું તમને પ્રશ્ન પૂછું કે ઘરનો પાયાનો એકમ કયો? એટલે ઘર શેનું બનેલું હોય, હું તમને એવું પૂછવા માંગુ છું. તો તમે મને શું જવાબ આપશો? ચાલો મને કોમેન્ટ બોક્સમાં તમે જણાવો શું જવાબ આપશો કે એક્ઝેક્ટ તમારું જે ઘર છે એ ઘર શેનું બનેલું હોય? તમે વિચારો તો તમે કહેશો કે સર એક્ઝેક્ટ એક ઘર છે ને એ આનું બનેલું હોય. શેનું? તો કે ઈંટો ભેગી થઈને, સિમેન્ટ ને બધું ભેગી થઈને, ઈંટો ભેગી થઈને એક દિવાલ બનાવે, એવી 4 દિવાલ ભેગી થઈને એક રૂમ બનાવે, એવા 2 કે 3 રૂમ ભેગા થઈને સર અમારું એક ઘર બનતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો હું તમને એમ પૂછું કે ભાઈ આ મકાનનો પાયાનો એકમ કોણ? તો તમારો બધાનો જવાબ હશે કે સર મકાનના પાયાનો એકમ છે ને એ આ ઈંટ છે. મકાનના પાયાનો એકમ સર આ ઈંટ છે. શું કામ? કારણ કે ઈંટો ભેગી થઈને દિવાલ બની છે ને, અને દિવાલો ભેગી થઈને ઘર બન્યું છે, અને ઘર ભેગા થઈને શું બન્યું છે દીકરાઓ? તો કે આખી સોસાયટી બની છે.
તો અહીંયા તમને પ્રશ્ન એ થવો જોઈએ કે ઘરનો પાયાનો એકમ કોણ છે? તો ઘરનો પાયાનો એકમ ઈંટ છે. બરોબર. બીજું ઉદાહરણ તમને આપું વિદ્યાર્થી મિત્રો, બીજું તમને ઉદાહરણ આપું સરસ મજાનું કે મિત્રો અહીં તમે શું જોઈ રહ્યા છો? ઓકે, તમને આઈડિયા તો આવી ગયો છે કે સર અહીંયા તો સરસ મજાની કીડીયું છે. હા, મને ખબર છે. અહીંયા તમે લોકો જુઓ કીડીના દર છે. તો જોવા જઈએ તો આ કીડીએ પોતાનું દર કેવી રીતે બનાવ્યું? આ જમીનની અંદર એને એક એક કણ પોતે છે એ જમીનની બહાર કાઢ્યો અને એ જે કણ છે જમીનની બહાર આવ્યા એટલે જમીનની અંદર જગ્યા થઈ અને એની અંદર કીડીઓ રહેવા મળી. તો હું કહી શકું કે ભાઈ જે કીડી છે, આ જે કીડી છે એ કીડીના પાયા, ઘરના પાયાનો એકમ એક રેતીનો નાનકડો કણ થયો. હા કે ના? મને કોમેન્ટ બોક્સમાં જણાવો હા કે ના ફટાફટ વિદ્યાર્થી મિત્રો. યસ 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 યસ, ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. અને એકવાર વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો ગમે તો એકવાર લાઈક કરી દો ભાઈ, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા માટે આવા ઘણા બધા વિડીયો અમે લાવવાના છીએ. હજી તો જો તમારી પરીક્ષા આવવા દો ત્યારે હોફટા પાડી દેવાના. શું પાડી દેવાના છે? હોફટા પાડી દેવાના છે, રોલા પાડી દેવાના છે. રોલા શું પાડી દેવાનું છે? રોલા રોલા રોલા. અને એટલા માટે જ કહું છું ફટાફટ 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 ચેનલને સબસ્ક્રાઇબ કરો ભાઈ, આ વિડીયોને લાઈક કરો. ચાલો 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 ભાઈ, ફટાફટ 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 ફટાફટ. હા મોજા હા મોજા હા મોજા. ચાલો, આ બે ઉદાહરણો સમજાયા. તો મિત્રો એવી જ રીતે આ બ્રહ્માંડ જો તમે જુઓ છો, બ્રહ્માંડ, ધીસ ઇઝ ધ બ્રહ્માંડ ગાઈસ, ધીસ ઇઝ ધ બ્રહ્માંડ. આ બ્રહ્માંડ છે, બ્રહ્માંડના થોડાક ફોટોગ્રાફ છે. આ બ્રહ્માંડનો પાયાનો એકમ કોણ? જે પ્રમાણે ઘરનો પાયાનો એકમ કોણ છે? ઈંટ છે ને. જે પ્રમાણે કીડીના રેતીના કણ, કીડી છે એના દરનો પાયાનો એકમ કોણ છે? રેતીનો કણ છે ને. એમ આજે સમગ્ર બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડમાં તો કેટલા બધા તારાઓ, કેટલા બધા ગ્રહો, ઇવન આપણે પોતે, આપણી પૃથ્વી પણ પોતે આ બ્રહ્માંડનો જ એક ભાગ છે. તો મિત્રો આ બધી વસ્તુ શેની બનેલી છે? આ દ્રવ્યનો પાયાનો એક્ઝેક્ટ એકમ કયો છે? આપણે ભણી ગયા કે આ દુનિયા જેની બનેલી છે, આ વિશ્વ જેનું બનેલું છે, આ બધી વસ્તુ શું છે? તો કે બધી વસ્તુ દ્રવ્ય છે. તો હવે આપણને પ્રશ્ન થવો જોઈએ કે આ દ્રવ્ય છે શેનું બનેલું છે? દ્રવ્યના પાયાનો એકમ કોણ? તો મિત્રો એ દ્રવ્યના પાયાનો એકમ આપણે જોવાનું છે. અને એ જ દ્રવ્યના પાયાનો એકમ કોણ છે? તો કે વિદ્યાર્થી મિત્રો એ દ્રવ્યના પાયાનો એકમ ગણવામાં આવે છે, જેને જ આપણે શું કહીએ છીએ? તો કે તમે ક્યારના આતુરતાથી નામ વાંચી રહ્યા હતા, જાણી રહ્યા હતા, અને ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ પણ કરી રહ્યા હતા કે પરમાણુ પરમાણુ પરમાણુ. યસ વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માંડ જેનું બનેલું છે, અહીંયા તમે જોઈ રહ્યા છો કે આપણી આ ગેલેક્સી છે, આને મિલ્કી વે ગેલેક્સી નામ આપ્યું છે. અને આની અંદર આપણે ક્યાંક અહીંયા ક્યાંક રહીએ છીએ, બરોબર. અહીંયા ક્યાંક આપણી પૃથ્વી છે, મેં ટપ્પું કર્યું ને ત્યાં. અને ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે રહીને આપણે છે એ આખું બ્રહ્માંડ જોઈ શકીએ છીએ. તો મિત્રો આખું બ્રહ્માંડ, આમાં તો અસંખ્ય તારાઓ છે, અસંખ્ય ગ્રહો છે. આ બધી વસ્તુ દ્રવ્ય છે. અને દ્રવ્ય શેનું બનેલું છે? તો કે પરમાણુનું બનેલું છે. કેનું બનેલું છે? પરમાણુનું બનેલું છે. અને એ જ પરમાણુ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. મિત્રો તમે જોઈ લો, આપણી સોલાર સિસ્ટમ છે, તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો. અહીંયા કયો ગ્રહ છે? તો કે ભાઈ બુધ, પછી શુક્ર, પછી પૃથ્વી, પછી મંગળ, પછી ગુરુ, પછી શનિ, પછી યુરેનસ, પછી નેપચ્યુન, બરોબર. અને કઈ છેલ્લો એક ગ્રહ બતાવ્યો છે પ્લુટો. મિત્રો ટોટલ આમ જોવા જઈએ તો અમે જયારે ભણતા ને ત્યારે 9 ગ્રહો હતા. કેટલા ગ્રહો હતા? 9 ગ્રહો હતા. પણ તમે હવે ભણો છો તો 8 થઈ ગયા. કેમ? કારણ કે પ્લુટો છે એ પોતે એક અલગ દિશામાં ફરતો હતો, બરોબર. બધા ગ્રહો છે પોતે આમ સૂરજની ફરતે આમ ફરતા હતા. કેમ ફરતા હતા? આમ ફરતા હતા. પરંતુ પ્લુટો એક એવો હતો જે પોતે સૂરજની ફરતે આમ ફરતો હતો. કેમ ફરતો હતો? આમાં. અને એટલા માટે એને શું કર્યું? તો કે એને કાઢી મૂક્યું. ક્યાંથી કાઢી મૂક્યું? તો કે ભાઈ સોલર સિસ્ટમમાંથી. પણ એનો મતલબ એવો નથી કે પ્લુટો સૂરજની ફરતે ફરતો નથી. સૂરજની ફરતે પ્લુટો તો ફરે જ છે ભાઈ, એવું બિલકુલ નથી કે પ્લુટો નીકળી ગયો. નહીં, એ તો ફરે જ છે 100%. તો મિત્રો આ બ્રહ્માંડ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે કેવડું મોટું બ્રહ્માંડ છે યાર. આ બ્રહ્માંડનો એક એક કણ શેનો બનેલો છે? પરમાણુનો બનેલો છે યાર. આપણી પૃથ્વી તમે જોઈ રહ્યા છો, આપણી પૃથ્વી તમે જોઈ રહ્યા છો. આ પૃથ્વી પણ, પૃથ્વી ઉપર રહેલા જેટલા પણ સજીવો છે, પૃથ્વી ઉપર રહેલા જેટલા પણ સજીવો છે, બરોબર, અને જેટલી પણ નિર્જીવ વસ્તુઓ છે, જેટલી પણ નિર્જીવ વસ્તુઓ છે, આ બધી વસ્તુઓ એટ ધી એન્ડ શેની બનેલી છે? તો કે બધી વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો એટ ધી એન્ડ પરમાણુની બનેલી છે, એવું આપણે કહી શકીએ છીએ, બરોબર. તો મિત્રો હવે થોડાક સેન્ટેન્સ વાંચીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે કે એક્ઝેક્ટ પરમાણુઓનું શું બનેલું છે. તો મિત્રો અહીંયા તમને લોકોને લખીને આપી દીધું છે. શું લખ્યું છે? કે જેમ વિશાળ ઇમારતનો પાયાનો એકમ ઈંટ છે તથા કીડીના દરનો પાયાનો એકમ રેતીનો એક કણ છે, તેમ દરેક દ્રવ્યનો પાયાનો એકમ કોણ છે? તો કે પરમાણુ છે. કીધું તું મેં તમને લોકોને કે જેમ મકાનનો પાયાનો એકમ ઈંટ છે, જેમ કીડીના દળનો એકમ શું છે? તો કે ભાઈ એક રેતીનો કણ છે. એમ દરેક દ્રવ્ય, ઘન, પ્રવાહીની વાયુ, જેટલા પણ દ્રવ્યો દુનિયામાં છે, વિશ્વમાં જેટલા પણ દ્રવ્યો, બ્રહ્માંડમાં જેટલા પણ દ્રવ્યો છે, આ બધા દ્રવ્યોનો પાયાનો એકમ કોણ છે? તો કે પરમાણુ છે.
બરોબર. અને અહીંયા એ જ લખ્યું છે કે દ્રવ્યની રચના છે એ પરમાણુઓ દ્વારા જ થાય છે. કોના દ્વારા થાય છે? દ્રવ્યની રચના કોના દ્વારા થાય? પરમાણુઓ દ્વારા જ કરીએ છીએ ભાઈ. પરમાણુઓ ભેગા થઈને દ્રવ્ય બનાવે છે એવું અહીંયા કહેવા માંગે છે. ડન, ક્લિયર? અહીંયા સુધી સમજાણું. એક્ઝેક્ટ પરમાણુ જો ફોટોગ્રાફ પણ આ તમે જે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો આ AI દ્વારા બનાવેલો શું છે તો કે પરમાણુનો ફોટો છે. પરમાણુનો શું છે તો કે ફોટો છે. પરમાણુનો શું છે તો કે ફોટો તમને લોકોને આ જોવા મળે છે. તો ક્લિયર થઈ છે કન્સેપ્ટ? સમજાય છે? હા મોજા? ક્લિયર? ડન? ખ્યાલ આતા હે ભાઈ? એકવાર કોમેન્ટ બોક્સમાં જણાવો ભાઈ ખબર પડી પરમાણુ? અત્યાર સુધી તમે ક્યાંય પણ નહીં જણાવો પરમાણુ. એટલે ભાઈ હવે એટલી ઓછી લાગે ભાઈ. એટલે ક્યારનો ભણાવું. તમે લોકો શેર કરો વિડીયોને, લોકો સુધી મોકલો વિડીયો લેક્ચર કે ભાઈ હિરેન સર આવી ગયા છે પરમાણુ વિશે ભણાવવા. અને આ પરમાણુ વિશે સમજવાથી તમને અત્યારે તો ફાયદો છે જ, પણ ધોરણ 10 ની અંદર જો તમારે લોકોએ ટોપ કરવું હોય ને, હવે તો હમણાં ઘણા બધાની સ્કૂલોમાં તો હમણાં ધોરણ 10મું ચાલુ કરી દેશે. 9મા વાળાને ધોરણ 10મું ચાલુ થઈ જશે. કેટલા વિદ્યાર્થીઓ છે જે લોકોને દિવાળી પછી બીજા ત્રીજા મહિનામાં છે એ 10મું ધોરણ ચાલુ થઈ જવાનું? ચાલો મને કોમેન્ટ કરીને જણાવો. ચાલો ફટાફટ. ઓહો, ઘણા બધા છે ભાઈ, ઘણા બધા છે. તો મિત્રો 10મું ધોરણ ભણવું હોય સારી રીતે તો 9મા ધોરણના ચેપ્ટરો આવડતા હોવા જોઈએ. 9મા ધોરણના 2 ચેપ્ટરો. જો 10મા ધોરણમાં A1 લાવવો છે, કેટલા જણા એવા છે કે 10મા ધોરણમાં સર મારે 95+ માર્ક્સ લાવવા છે, 90% ઉપર ટકા લાવવા છે, 85 ઉપર ટકા લાવવા છે, બધા કે છે સર મારે લાવવા છે એટલે તમે લેક્ચર જોઈએ છે. તો મિત્રો એક ગોલ્ડન રૂલ કહું તમને, વિજ્ઞાનની અંદર જો તમારે સારામાં સારા માર્ક્સ લાવવા હોય તો ધોરણ 9ના તમને ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 આ 2 ચેપ્ટરો એકદમ મસ્ત, એકદમ જોરદાર આવડતા હોવા જોઈએ. એકદમ ડિટેલમાં, ખાલી ઉપર છેલ્લું કાંઈ નહીં, બધું ડિટેલમાં. અને એટલા માટે જો સમય લઉં છું, જો પરમાણુની વ્યાખ્યા સમજવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે 10 થી 15 મિનિટ લીધી. શું કામ લીધી? કે જેનાથી તમે ડિટેલમાં એક સમજી લ્યો ને, પછી આગળ તમારે કઈ ઉપાધિ જ નહીં, જલસા જ કરવાના. તમે તમારા બધા ક્લાસના દોસ્તારો છે બધા કહેતા છે કે કઈ ખબર પડતી નથી. તમે કહેતા છો બધું હેલું જ છે, આ બધું ભણી ગયા 9મા ધોરણમાં, હિરેન સરે ભણી દીધું. બરોબર? આવું તમને થશે. તો મિત્રો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 અને 4 પરમાણુઓ અને અણુઓ અને સાથે સાથે પરમાણુનું બંધારણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલા માટે જ હું તમને લોકોને બહુ સરસ મજાના છે એ એક્ઝામ્પલ આપું છું. તો મિત્રો આ તમે જો આવું કંઈક પરમાણુ હોય, આવા ઘણા બધા પરમાણુઓ તમે જોઈ રહ્યા છો. એ પરમાણુઓ ભેગા થઈને શું બને છે તો કે દ્રવ્યની રચના વિદ્યાર્થી મિત્રો કરીએ છીએ. સો ધીસ ઇઝ ધ ઓલ અબાઉટ પરમાણુ ગાઈઝ. પરમાણુ ક્લિયર થયું? સમજાણું? ચાલો બીજી મારે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો કે તમે બધા આવતા વર્ષે હમણાં ધોરણ 10માં આવવાના છો. બરોબર? અત્યારે ધોરણ 9 ની અંદર તૈયારી કરી રહ્યા છો. પણ મિત્રો હમણાં દિવાળીનું રિઝલ્ટ પણ તમારે આવી ચૂક્યું હશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને ઘણું બધું ડાઉન રિઝલ્ટ આવ્યું છે, ઘણા બધાને એવરેજ રિઝલ્ટ, ઘણા બધાને સારું પણ રિઝલ્ટ આવ્યું છે. પણ મિત્રો જેનું રિઝલ્ટ દર વખતે સારું આવે, તમારા ક્લાસમાં એવા હશે કે તમે જો 5 થી 6 વર્ષ ટેકનિક સ્કૂલમાં ભણતા હોય તો તમારા ક્લાસમાં એવા વિદ્યાર્થીઓ છે કે દર વખતે ટોપ જ કરે. એ ટોપરનું સિક્રેટ શું? એ ટોપર કઈ રીતે મહેનત કરે ખબર તમને લોકોને? ટોપર છે ને સ્માર્ટલી મહેનત કરે. મોબાઈલ ફોન તો આપણે બધા યુઝ કરીએ જ છીએ, તમે કરો છો, હું કરું છું, પણ ટોપરો કંઈક અલગ રીતે મોબાઈલ ફોનનો યુઝ કરે છે, ભણવા માટે યુઝ કરે છે ને એટલા માટે ટોપર બને છે. એ શું કરે તમારે જાણવું છે? શું કરી જાણવું છે વિદ્યાર્થી મિત્રો? જાણવું છે ને તો એ તમને કહું. મિત્રો એ ટોપરો છે ને એના ફોનમાં બંને એપ્લિકેશનો રાખે છે. સાદું સિમ્પલ છે. એસએબ એપ્લિકેશન તમે રાખીએ છીએ, ફ્રી ફાયર. ભાઈ ફ્રી ફાયર નથી રમવાની, બરોબર? આ બંને એપ્લિકેશનો છે કે જે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા ચાલતી એવી વિદ્યાકુલ એપ્લિકેશન છે. આ વિદ્યાકુલ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર માંથી મળવાની છે. એની અંદર તમને જોવા જશો ને તો તમને લાઈવ લેક્ચર, તમને બધાને ખબર છે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે આપણે ટોપર બેચ લોન્ચ કરી છે કે જેમાં ભણીને વિદ્યાર્થી ટોપર બને જ. ક્લાસની અંદર, સ્કૂલની અંદર, ગામની અંદર, બધી જગ્યાએ ટોપર બને જ. અને એ ટોપર બેચમાં જો તમારે જોડાવવું હોય ને તો વિદ્યાર્થી મિત્રો તમે જોડાઈ શકો છો. અત્યારે કેમ તમે મારી સાથે લાઈવ લેક્ચરમાં અત્યારે તમે કોમેન્ટ કરો છો, તમારી કોમેન્ટ વાંચું છું, અત્યારે આપણે લાઈવ લેક્ચરમાં છીએ, એવી જ રીતે લાઈવ લેક્ચર તમને પ્રોવાઈડ કરવામાં આવશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને ઈનો લાઈવ લેક્ચર રેકોર્ડિંગ સ્વરૂપે પણ મળશે. તમને એમ થાય કે મને પહેલી વખતમાં ખબર ના પડી અથવા તો રિવિઝન કરવું છે, બીજી વખત મારે જોવું છે, તો એ લેક્ચર તમને રેકોર્ડિંગ ફોર્મેટમાં મળશે. તમારા ડાઉટ હોય ને, તમને ડાઉટ ઘણા બધા થતા હોય, પ્રોબ્લેમ થતા હોય કે સર આનો મતલબ શું થાય, આનો મતલબ શું થાય, એ ડાઉટ સેશન પણ રાખવામાં આવે છે, ડાઉટ સોલ્યુશન પણ તમારા કરવામાં આવે છે. આખું વર્ષ તમને ભણાવશું, બરોબર? ઘણું બધું તમને આપવાનું છે, લેક્ચર નોટ્સ, બરોબર, બેસ્ટ રિઝલ્ટ, વોટ્સએપ સપોર્ટ, આવું ઘણું બધું તમને મળવાનું છે. તો આજે જ વિદ્યાર્થી મિત્રો તમે ટોપર બેચમાં જોડાઈ શકો છો. બીજું કે મલ્ટી યર બેચ પણ આપણે ત્યાં અવેલેબલ છે. તમે ધોરણ 9 નું સબસ્ક્રિપ્શન લઈને આવતા વર્ષનું ધોરણ 10 નું પણ સબસ્ક્રિપ્શન લઈ શકો છો, બહુ જ નજીવી એવી કિંમતે, બરોબર? તો મિત્રો આ પણ ફેસિલિટી અવેલેબલ છે. એટલે કે ધોરણ 9 ની સાથે ધોરણ 10 પણ તમે બુક કરાવી લો અત્યારથી તો તમને બહુ જ સસ્તું પડશે. ઓફરો પણ ચાલુ છે.
તો મિત્રો આજે જ એડમિશન બુક કરવા માટે 992445 પર કોલ કરો. એટલે બહુ ફી નથી હો. તમને થતું છે કે ઓય બાપા સર બહુ ફી લેતા છે 50-50-60,000. ના 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 ભાઈ, એટલી ફી બિલકુલ નહીં. બહુ નોમિનલ ફી. બરોબર, તમારી સ્કૂલને તમારા ટ્યુશન કરતા પણ બહુ સસ્તી ફી કે જે તમને હાઈ ક્વોલિટી એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. અને અમારા બધા શિક્ષકોનો એક જ ઉદ્દેશ્ય છે, શું? તો કે ભાઈ ગામડાનો જે બાળક છે કે જ્યાં શિક્ષણનું સ્તર બહુ નીચું છે, કે જ્યાં શિક્ષકો એને મળતા નથી, બરોબર, પ્રોબ્લેમો ઘણા બધા છે, બરોબર, એને સમજવું છે પ્રમાણે કોઈ સમજાવતું નથી, એ વિદ્યાર્થીઓ માટે જ આપણે આ કામ કરી રહ્યા છીએ. અને એમાં અમે 2017 થી કામ કરી રહ્યા છીએ અને એની અંદર વિદ્યાર્થીઓને રિઝલ્ટ મળે છે. એટલે ખાસ એમાં જોડાવો. બીજું કે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે સર અમારે એમને ફ્રી ઓફ કોસ્ટ તમારી સાથે જોડાવવું હોય તો મિત્રો એના માટે તમારા માટે છે યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન. આ યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન પ્લે સ્ટોર માટે તો છે જ, પણ એપલ માટે પણ છે. કોઈનો એપલનો ફોન હોય, બરોબર, એમઆઈનો ફોન ન હોય ને એપલનો ફોન હોય ભાઈ, બરોબર, તો એના માટે પણ છે. આ એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ અમે એક વિભાગ બનાવ્યો છે, જે વિભાગનું મેં નામ આપ્યું છે લર્નિંગ સેક્શન. આ લર્નિંગ સેક્શનમાં તમે જાઓ ને, તમે ધોરણ 1 થી લઈને 12 સુધી કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરતા હોય, એના કોઈ પણ વિડીયો લેક્ચર તમારે જોવા હોય, આ વિડીયો લેક્ચરો એ અવેલેબલ છે. તમારી ટેક્સ્ટ બુક જોતી હોય તો એની પીડીએફ અવેલેબલ છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનો જોતો હોય તો એની પીડીએફ અવેલેબલ છે. તમારા ધોરણ 9 ની, ધોરણ 10 ની, 11, 12 કોમર્સ, સાયન્સ, આર્ટ્સ ની કોઈ પણની બ્લુપ્રિન્ટ જોતી હોય, ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ નવું અપડેટ આવતું હોય, આ બધા અપડેટો તમને આપણી આ યુથ એજ્યુકેશન પેપર જનરેશનમાં મળવાના છે. મિત્રો બીજી ખાસ વાત આની એ છે કે આ વિના મૂલ્ય છે, ₹0, એક પણ પ્રકારનો ચાર્જીસ તમારા પાસે, હા, મારા ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે એક પણ લેવામાં નહીં આવે, ફ્રી ઓફ કોસ્ટ ભાઈ, બરોબર. સાથે સાથે હેતુલક્ષી ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રોબ્લેમ હોય કે સર મારા 1-2 માર્કમાં બહુ માર્ક કપાય, જો સાહેબ 1-1 ગુણના સવાલમાં બહુ માર્ક કપાય છે. અનલિમિટેડ હેતુલક્ષીની પ્રેક્ટિસ તમે કરી શકો છો. અઢળક હેતુલક્ષીઓ આમાં આપેલા છે, બરોબર. બીજું, તમારા તમામ પ્રશ્નોનું વન ઓફ ધી એક જ સોલ્યુશન હોય તો કયું છે? યુથ એજ્યુકેશન પેપર જનરેશન. તો ટોપરના સિક્રેટ તો મેં તમે કહી દીધા. હવે તમારે ટોપર બનવું કે નહીં એ તમારે પોતાએ વિચારવાનું છે. બંને એપ્લિકેશન લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ફાલતુ એપ્લિકેશન તો ઘણી બધી આપણા ફોનમાં છે. આ ભણવાની એપ્લિકેશન પણ રાખો જરૂરથી. જો હશે ને તો ઓપન કરીને ભણવા થશે. ડન, ક્લિયર? તો કેટલા વિદ્યાર્થીઓ છે જેના ફોનમાં બંને એપ્લિકેશનો ઇન્સ્ટોલ છે? મને એકવાર કોમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવો. ચાલો જણાવો મને ફટાફટ. ઓહો, ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા ફોનમાં નથી. ઓકે, કઈ વાંધો નહીં. જેના ફોનમાં નથી એ વિદ્યાર્થીઓ શું કરશે? આજે જ ઇન્સ્ટોલ કરશે. અત્યારે જ ઇન્સ્ટોલ કરો. વિડીયોને પોસ્ટ કરીને અત્યારે જ ઇન્સ્ટોલ કરો ભાઈ, બરોબર, ક્લિયર? તમારા ભલા માટે છે. આમાં કોઈ પણ જગ્યાએ અમારો કોઈ પણ સ્વાર્થ નથી. ઘણા બધાને એમ થતું હોય અંદરથી કે જો માર્કેટિંગ કરવા આવી ગયા, વેચવા આવી ગયા. બેટા તમારા ઉપર છે. અમે એક સારું કામ કરીએ છીએ તો અમે તમને જણાવીએ. કોઈ વિદ્યાર્થી બિચારો ગામડામાં રહેતો હોય કે જ્યાં એને બહુ સારી પરિસ્થિતિ નથી, બિચારો વીક છે, એ વિદ્યાર્થીઓ માટે આ બેસ્ટ ડિસિઝન છે અને એટલા માટે હું તમને કહું છું. ઓકે, તો જોડાઈ શકો છો, તમારી ઈચ્છા છે. બાકી અમે તો આવી રીતે ભણાવતા જ રહીશું અને ભણાવતા જ રહીશું. તો ચાલો બેક ટુ પાછા ટોપિક ઉપર આવી જઈએ ધબધબાટી બોલાવવા માટે. ઓકે, ચાલો ભાઈ લાઈક કરો, ભાઈ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. એલા ધોરણ 10 માં મોર ભણવાનું છે તમારે. અને આમ જો અમે આઈએમપી આપશું ને આમ પાસ થઈ જાવ, ડરવાનું બિલકુલ નહીં. પણ એના માટે તમારે પહેલા આ વિડીયોને લાઈક કરવો પડશે. ચેનલને કેટલા સબસ્ક્રાઇબ નથી કરી ફટાફટ સબસ્ક્રાઇબ કરો ભાઈ. આપણે ધબાથી બી બોલાવવાની છો ભાઈ. હાલો ભાઈ, હાલો. ચાલો, વેરી ગુડ. ચાલો મિત્રો, આગળ આપણે વાત કરીએ પરમાણુ વિશે કે ભાઈ આધુનિક તકનીકોની મદદથી સપાટીની વિસ્તૃત તસવીર મેળવી શકાય છે. જો વિદ્યાર્થી મિત્રો, આધુનિક તકનીક એટલે કે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી, સમજ્યા સાહેબ? કઈ લેટેસ્ટ ટેકનોલોજી? અને એ લેટેસ્ટ ટેકનોલોજીની અંદર આપણે અલગ અલગ પદાર્થો છે એની વિસ્તૃત તસવીરો એટલે કે વિસ્તૃત ફોટાઓ, ઝૂમ કરેલા ફોટાઓ જોયા છે, બરોબર. જેમ કે આપણે વાત કરીએ સ્કેનિંગ ટર્લિંગ માઇક્રોસ્કોપ. શું છે? સ્કેનિંગ ટર્લિંગ માઇક્રોસ્કોપ. આને આપણે શોર્ટમાં કહીએ છીએ STM. આ એક પ્રકારનું માઇક્રોસ્કોપ છે કે જેની મદદથી આપણે સિલિકોન એક પદાર્થ લીધો, સિલિકોન એક તત્વ લીધું, એ સિલિકોનની સપાટીની આપણે એક તસવીર લીધી અને એ ફોટો તમને બતાવ્યો. તમે જુઓ, સિલિકોન એક અર્ધ ધાતુ છે. એ સિલિકોનનું આ સ્કેનિંગ ટર્લિંગ માઇક્રોસ્કોપ દ્વારા છે એ ફોટો પાડવામાં આવ્યો અને ફોટો તમે જોઈ રહ્યા છો કે તમને એમાં નાના ટપકા દેખાય છે. આ જે નાના ટપકા છે ને એ વિદ્યાર્થી મિત્રો ટપકા નથી, પરમાણુઓ છે કે જેનાથી આખું સિલિકોન એક અર્ધ ધાતુ બની છે. હા, એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. અને આ આપણને દેખાડે છે, આ પ્રૂફ છે કે દુનિયા છે એ પોતે પરમાણુની બનેલી છે. ધીસ ઇઝ ધ પ્રૂફ બેટા. ઓ શું છે? ધીસ ઇઝ ધ પ્રૂફ ઓફ પરમાણુ. શું છે? પ્રૂફ ઓફ પરમાણુ. પ્રૂફ ઓફ પરમાણુ કે આપણને ખબર પડી છે. અને આ તસવીર પરથી કહી શકીએ કે તત્વમાં
પરમાણુઓની ગોઠવણી કેવી છે? નિયમિત હોય છે. જો નિયમિત એટલે પ્રોપર ગોઠવાયેલી હોય, બરોબર ને? વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી જોવા મળે છે. ક્લિયર? ડન. આગળ વધીએ. આમો જા. ચાલો ભાઈ, સમજાય છે બધા વિદ્યાર્થીઓને? કન્સેપ્ટ ક્લિયર થાય છે? સમજાણું પરમાણુ કોને કહેવાય? હા કે ના? ક્લિયર? ચાલો, હજી પણ થોડુંક પરમાણુ વિશે આપણે એક્સ્ટ્રા નોલેજ મેળવીએ એટલે વધારે ખ્યાલ આવે કે પરમાણુઓ અતિ સૂક્ષ્મ છે. આ તો આપણને ખબર જ છે. પરમાણુઓ બહુ સૂક્ષ્મ જો, બહુ સૂક્ષ્મ. આપણે કઈ નરી આંખે ન જોઈ શકીએ કે પરમાણુ પરમાણુ બલ્લે બલ્લે સાવા સાવા, પરમાણુ પરમાણુ બલ્લે બલ્લે સાવા સાવા. પરમાણુ દેખાય નહીં ભાઈ. હા, પરમાણુ બિલકુલ દેખાતો નથી. નરી આંખે ના દેખાય. બહુ જ સૂક્ષ્મ છે, બહુ ઝીણો છે ભાઈ. એને જોવા માટે મેં તમને શું કીધું હમણાં? તમારે શું જોઈએ? આ માઇક્રોસ્કોપ જોઈએ, જેને આપણે સ્કેનિંગ ટર્નિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કહેવામાં આવે. તમે છે ને એ ગૂગલ કરજો, આ લખજો, STM લખજો, એટલે તમને એનો ફોટો પણ દેખાડશે. બરોબર? ચાલો હું તમને બતાવું STM નો ફોટો હું તમને વિદ્યાર્થી મિત્રો બતાવી દઉં, એટલે તમને પણ ખબર પડે કે ભાઈ હિરેન સર ભાઈ જેમ તેમ નથી ભણાવે છે. ચાલો એ લખું છું STM માઇક્રોસ્કોપ. બરોબર ને? ચાલો માઇક્રોસ્કોપ. ઓકે, ચાલો, થેન્ક યુ. યસ, STM માઇક્રોસ્કોપ તમે જોઈ રહ્યા છો. અહીંયા હું તમને લોકોને બતાવું. જો, ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. દેખાય તમને લોકોને? અહીંયા દેખાય છે. જો આ ફોટો તમે જુઓ. આઈ થિંક ઝૂમ નહીં થતો હોય. થતો હશે ઝૂમ? થાય તો સારું. 4K ફોટો હોય તો બતાવું તમને. જો આ તમે જોઈ રહ્યા છો મિત્રો, આ તમે ફોટો જે જોઈ રહ્યા છો. સો ધીસ ઇઝ ધ સ્કેલિંગ STM, બરોબર, માઇક્રોસ્કોપ. આની મદદથી તમે ઇલેક્ટ્રોન છે, સોરી ઇલેક્ટ્રોન શું, પરમાણુ છે ને જોઈ શકો. આની મદદથી ધીસ, બરોબર, આની મદદથી તમે છે એ મિત્રો શું જોઈ શકો છો? તો કે પરમાણુને જોઈ શકો. આવડું મોટું માઇક્રોસ્કોપ છે, ઢગા જેવડું. તમે વિચાર તો કરો કેવડું માઇક્રોસ્કોપ. યસ, આની મદદથી આપણે જોઈ શકીએ. તો મજા આવી? ખબર પડી? ખ્યાલ આવ્યો દીકરાઓ? હા કે ના? ચાલો, તો એટલા સૂક્ષ્મ છે એટલા માટે આપણે બહુ ઝૂમ કરીને જોવા પડે. બીજું, એટલા બધા સૂક્ષ્મ. કેટલા? તો કે તમને ફીલ કરાવ્યું છે કે ભાઈ લાખો પરમાણુઓ જ્યારે એક ઉપર એક એમ ઢગલો સ્વરૂપે ગોઠવીએ ત્યારે સ્તરની જાડાઈ માંડ કાગળની જાડાઈ જેટલી થાય છે. એટલે કે મિત્રો તમે કાગળ જોયું છે? કાગળની જાડાઈ કેટલી? હું તમને કાગળ બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવે કે એક્ઝેક્ટ કાગળની જાડાઈ કેટલી હોય. મિત્રો હું તમને કાગળ બતાવું. કાગળ કેમ ગયો મિત્રો? કાગળ બતાવો મને, કોમ્પ્યુટરજી કાગળ બતાવો. યસ, આ રહ્યો. જો મારી પાસે કાગળ છે. એક જ મિનિટ મિત્રો. આ એક કાગળ છે, દેખાય તમને કાગળ? આ કાગળની જાડાઈ કેટલી તમે જુઓ. આ કાગળની જાડાઈ કેટલી? બહુ જ ઓછી છે કાગળની જાડાઈ. એટલે આટલી બધી ઓછી જાડાઈ છે. આની જાડાઈની અંદર લાખો પરમાણુઓ છે. કેટલા પરમાણુઓ છે? લાખોની સંખ્યામાં પરમાણુઓ છે ભાઈ બહેનો. અને કેમ પાછા ગોઠવાયેલા છે? એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે. વિચાર કરો, આટલા એવી જાડાઈમાં લાખો પરમાણુ છે તો ખાલી વિચાર કરો, ઇમેજિન કરો કે એક બુકની અંદર કેટલા પરમાણુઓ છે. એટલે આપણા શરીરમાં કેટલા પરમાણુ છે? તેમ કે સર આપણું શરીર પર પરમાણુ બનેલું છે. બેશક સર, હું વાત કરો. તમે ચેપ્ટર નંબર 5 માં તમે જ ભણાવ્યું હતું કે સજીવ તો છે ને એ કોષનું બનેલું છે. આ પરમાણુ ક્યાં થઈ ગયા? મિત્રો કોષ શેનો બનેલો છે? હું તમને એમ પ્રશ્ન પૂછું સામો. ચાલે? યસ, છેલ્લે તો અણુ અને પરમાણુઓ જ છે. આપણા શરીરમાં છેલ્લે કોણ છે? અણુ અને પરમાણુઓ જ છે, બીજું કોઈ નથી ભાવે. સમજાય છે? એટલે છેલ્લે આપણા પરમાણુઓ જ છે ભાઈ. એટલે અહીંયા તમે સમજશો, તમને વધારે ખ્યાલ આવશે મિત્રો કે આ એક ખાલી જાડો કાગળ છે, એની અંદર લાખો પરમાણુઓ એક ઉપર એક ગોઠવાયેલા છે, થપ્પી કરેલી છે, ઢગલો થયેલા છે. તો મિત્રો તમે વિચાર કરો કે આપણા શરીરની અંદર કેટલા પરમાણુઓ છે. ઢગલો હશે કે નહીં હોય? ઢગલો હશે કે નહીં હોય? તો વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ ધ પાવર ઓફ પરમાણુ. એટલો સૂક્ષ્મ પરમાણુ છે. બરોબર? આગળ વાત કરીએ. આ પરમાણુ છે એ પોતે આવો ગોળ છે. કેવો છે? આવો ગોળ છે. તો પરમાણુની તમે ત્રિજ્યા માપી હોય ને, ત્રિજ્યા, તો એ ત્રિજ્યા તમને કેટલી મળે? નેનોમીટરમાં મળે. કેમાં મળે? નેનોમીટરમાં. અને આ પરમાણુની જે ત્રિજ્યા છે ને આપણે પરમાણવીય ત્રિજ્યા કહીએ. શું કહીએ? પરમાણવીય ત્રિજ્યા કહીએ. બરોબર ને? પરમાણુ આવો ગોળ છે, પરમાણુની જે ત્રિજ્યા શું કહેવાય? પરમાણુ ત્રિજ્યા નેનોમીટરમાં મળે. હવે નેનોમીટર એટલે શું થાય મિત્રો? વિદ્યાર્થી મિત્રો, નેનોમીટર એટલે એક મીટરના છેદમાં 10⁹ કરો ને. 1 મીટરના છેદમાં 10⁹ એટલે શું થાય ખબર તમને? 1 મીટરના તમે 1 2 3 4 5 6 7 8 9 એટલે કે 1 2 3 એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ અબજ. 1 મીટરના તમે અબજ ભાગ કરો ને. 1 મીટર તમે દોરી લો, એના અબજ ભાગ કરો. અબજ
આટલો નાનો પરમાણુ, હા એની ત્રિજ્યા એટલી છે. અને અબજને આપણે 10⁹ માં દર્શાવીએ. અને તમે આને આવી રીતે પણ લખી શકો છો કે એક મીટર બરાબર 10⁹ નેનોમીટર. બરોબર, આવી રીતે થાય. અહીંયા તમને લોકો થોડાક એક્ઝામ્પલ પણ આપ્યા છે, જો તમે જોઈ રહ્યા છો ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે કે ભાઈ પરમાણુઓ છે, પરમાણુઓ બરોબર, એમાં હાઇડ્રોજન પરમાણુ આપ્યો છે, પાણીનો અણુ આપ્યો છે, હિમોગ્લોબિનનો અણુ આપ્યો છે, રેતીનો કણ, કીડી અને તરબૂચ. આ બધાયનું તમને લોકોને સાપેક્ષ ત્રિજ્યા આપી છે. કેમ આપી છે? સાપેક્ષ ત્રિજ્યા. કે ભાઈ આની 10⁻10 છે, આની 10⁹ છે, આની 10⁸ છે, 10⁴ માઇનસ, પછી માઇનસ. અહીંયા પણ તમને લોકોને અલગ અલગ માપનો આપેલા છે. ક્લિયર? પણ આ નેનોમીટરમાં છે, આ નેનોમીટરની સાપેક્ષ આપેલું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો? હા કે ખબર પડી બધા વિદ્યાર્થીઓને? કન્સેપ્ટ સમજાણો બધા વિદ્યાર્થીઓને? હા કે મને જણાવો. તો આ થઈ ગઈ માહિતી તમારી બધી. શેના વિશે? તો કે આ જેટલી પણ માહિતી તમે શીખી ગયા, આ બધી માહિતી છે એ કેના વિશેની માહિતી છે? તો મિત્રો આ હતી પરમાણુ વિશેની માહિતી. તો અહીંયા પરમાણુ કોને કહેવાય એ તો તમારા મગજમાં એકદમ ફિટ થઈ ગયું છે, એકદમ સરળ રીતે ફિટ થઈ ગયું છે. હવે આવી જ રીતે તમારે લોકોએ આખે આખું ચેપ્ટર જો ભણવું હોય તો વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર તમને લોકોને ટોપર બેચ આપેલી છે. એ ટોપર બેચમાં જોડાઈ શકો છો અને સારામાં સારું રિઝલ્ટ તમે પોતે તમારા માટે લાવી શકો છો. 10 રિઝલ્ટ લાવી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ આવશે એ હું તમને ગેરંટી આપું છું. બસ તમારે અમારી સાથે જોડાયેલું રહેવું પડશે, તમારે અમારી સાથે જોડાયેલું રહેવું પડશે અને તમારું બેસ્ટ રિઝલ્ટ આપવું પડશે. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મને આશા છે તમને જરૂરથી આ લેક્ચરમાં મજા આવી છે. અને સાથે સાથે મિત્રો આ વિડીયો છે એને લાઈક કરવાનું ભૂલતા નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે પણ લાઈક કર્યા વગર જાય. લાઈકમાં એક પણ રૂપિયો નથી લાગતો, લાઈકમાં કઈ પણ પ્રકારનો ચાર્જીસ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. તમે લાઈક કરો અમને ખબર પડે કે તમને અમારો વિડીયો ગમે છે કે નથી ગમતો. તમે લાઈક કરશો તમને ગમે કે નહીં? બરોબર, અમે તમને લાઈક કરી તમને ન ગમે એમ તમે અમને લાઈક કરો તો અમને પણ ગમવાનું છે. શું કામ? કે જેનાથી અમને મોટિવેશન મળે કે બાળકોને અમારો કન્ટેન્ટ ગમે છે, અમે જે ભણાવીએ છીએ એ બાળકોને ગમે છે અને જેનાથી અમે આગળ છે એ ઘણો બધો તમને લોકોને અભ્યાસ કરાવીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, હજી સુધી જે વિદ્યાર્થીઓ વિડીયોને લાઈક નથી કર્યું તો એકવાર વિડીયોને લાઈક કરે. જે વિદ્યાર્થીઓ જે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ વિદ્યાર્થીઓ આ ચેનલને સબસ્ક્રાઇબ કરે. અને આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે મળતા રહીશું, હસતા રહીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.